નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરવાના છે ધોરણ 8માં આપણે અંગ્રેજીની જે વાર્ષિક પરીક્ષા તારીખ 22/4/2025ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેનું પેપર મિત્રો તમારે 80 ગુણનું પૂછાવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારા પેપરનું મોસ્ટ આઈએમપી સોલ્યુશન આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, તમારું જે 22/4/2025ને મંગળવારના રોજ જે ધોરણ 8 અંગ્રેજી વિષયનું પેપરની વાત કરીએ તો સૌપ્રથમ તમને ક્વેશ્ચન નંબર 1 પૂછાશે, જેમાં આપેલો ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। મિત્રો અહીંયા તમને કુલ 4 જે ફકરા છે તે આપવામાં આવશે। એક ફકરાની નીચે મિત્રો 2 પ્રશ્નો હશે, જેના તમારે જવાબ ઉપરના ફકરામાંથી શોધીને લખવાના રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌપ્રથમ જે તમારો ક્વેશ્ચન નંબર 1 છે તેની અંદર પહેલું જોઈએ તો ભૂપેન, અમિત અને ભૂપેન, તો આમની વચ્ચે જે સંવાદ થયો છે તેની મિત્રો વાત કરીએ। મિત્રો અહીંયા ખાસ કરીને બીજી એક નોંધ જેવા લેવાની છે કે અહીંયા તમને જે આ પ્રશ્નપત્રની અંદર જે પ્રશ્ન પૂછાયેલો છે તે કુલ 1 ફકરો છે અને તેની નીચે મિત્રો કુલ તમને 4 પ્રશ્નો આપેલા છે, એટલે કે એક પ્રશ્નના 2 ગુણ છે, એવા 4 પ્રશ્નના અહીંયા કુલ 8 ગુણ આપી દેવામાં આવેલા છે। એટલે ખાસ મેં અહીંયા સ્પષ્ટતા તમને કરી દઉં છું। એટલે આપણો આ જે ફકરો છે એ 8 ગુણનો છે અને તેના કુલ 4 પ્રશ્નો છે। મિત્રો અહીંયા જે ફકરો આપેલો છે તેની અંદર ક્વેશ્ચન નંબર 1 છે કે વોટ ઇઝ ગીર ફેમસ ફોર। તો અહીંયા એવું કહે છે કે ગીરની અંદર ફેમસ કોણ છે, બરાબર, શું છે ફેમસ, ગીરનું ફેમસ શું છે। તો આપણો જવાબ આવશે મિત્રો કે ગીર ઇઝ ફેમસ ફોર ધ લાયન, એટલે કે ગીરની અંદર ફેમસ સિંહ છે, બરાબર। ચાલો બીજો પ્રશ્ન છે વિચ એનિમલ આર ફાઉન્ડ ઇન કાજીરંગા। તો કાજીરંગાની અંદર શું ફેમસ છે, બરાબર, એનિમલ કોણ રહે છે। તો અહીંયા મિત્રો એનો જવાબ તમારે અહીંયા થશે કે અવર કાજીરંગા ઇઝ ફેમસ ઓફ ધ વન ઓર્નેડ રાઇનો, બરાબર, એટલે કે એક સેંગી ગેંડો છે એ એનો ફેમસ છે। એના પછી મિત્રો ત્રીજું વિધાન છે, બરાબર, અહીંયા જે ત્રીજું વિધાન છે એનો તમને જવાબ છે અહીંયા મળી જશે। આ રીતે તમારે પણ શોધી લેવાનો રહેશે મિત્રો। અહીંયા જે ત્રીજું વિધાન છે, બરાબર, અહીંયાથી આનો જવાબ આટલા તમારે લખવાનો છે। એના પછી મિત્રો ચોથું વિધાન છે એ ટ્રુ એન્ડ ફોલ્સ છે। તો અહીંયા જે વિધાન આપેલું છે એ મિત્રો વિધાન કેવું છે, ટ્રુ છે। પછી ક્વેશ્ચન નંબર 2 છે, આપેલા ફકરાના આધારે વિગતોનું વર્ગીકરણ કરવાનું છે। મિત્રો અહીંયા ફકરો આપેલો છે, બરાબર, રમેશ અને રાધા વચ્ચે જે ફકરો છે, બરાબર, રમેશ અને રાધાનો એની હાઇટ અને ઊંચાઈ ને વજન ને બધું આપેલું છે, હેર કેવા છે, ફેમિલીમાં કોણ રહે છે। તો મિત્રો જોઈએ પહેલું રમેશની ફેમિલીની વાત કરીએ તો એની ઉંમર કેટલી છે, એક તો 12 વર્ષ છે, હાઇટ તો 150 સેન્ટીમીટર છે જો તમને આપી દીધેલો છે, વેઇટ વજન કેટલું છે તો અહીંયા આપેલું છે 45 કિલોગ્રામ, હેર એના બરાબર કેવા છે તો એ 35 સેન્ટીમીટર છે હેર, બરાબર, હેર, અને ફેમિલી તો ફેમિલીની અંદર કુલ કેટલા છે મેમ્બર, તો 4 મેમ્બર છે। તેવી રીતે રાધાના કુલ કેટલા છે તો જો અહીંયા એક એની 15 છે એજ, બરાબર, એની હાઇટ 155 સેન્ટીમીટર છે, બરાબર, વેઇટ વજન છે એ 48 કિલોગ્રામ છે, લેન્થ ઓફ ધ હેર તો એ 60 છે અને 60 સેન્ટીમીટર, અને એની ફેમિલીની અંદર કુલ 5 મેમ્બર રહે છે। તો આવી રીતે વર્ગીકરણ કરવાનું પણ મિત્રો તમને 10 ગુણમાં પૂછી શકે છે। ક્વેશ્ચન નંબર 3 છે, ઉદાહરણને આધારે વાક્ય પૂર્ણ કરવાનું છે। મિત્રો અહીંયા ઉદાહરણ આપેલું છે તમને, એક્ઝામ્પલ યોર એન્જોય રીડિંગ ડોન્ટ યસ આઈ ડુ, બરાબર, ડોન્ટનું શું થયું તો યસ આઈ ડુ, એવી રીતે તમારે કરવાનું છે, બરાબર। તો નિશા લાઇકડ ડાન્સિંગ, બરાબર, તો અહીંયા ડાન્સિંગ, બરાબર, અહીં થશે યસ સી ડઝ, છોકરી છે એટલે સી આવશે, બરાબર। પછી આવશે અહીંયા યુ છે એટલે આઈ સર્વનામ વપરાયું છે, તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે। અહીંયા મિત્રો છે દિનેશ વોઝ એબસન્ટ યેસ્ટરડે, તો એબસન્ટ હી, અહીંયા થશે યસ હી વોઝ, બરાબર। પછી ત્રીજું વાક્ય છે વી પ્લે એવરી ડે, તો ડોન્ટ વી, યસ વી ડુ, અને ચોથું વાક્ય છે ઇટ ઇઝ ક્વાઇટ કોલ્ડ હેર, તો અહીંયા થશે ઇઝન્ટ ઇટ, એનો મતલબ થશે મિત્રો વાક્ય બનશે યસ ઇટ ઇઝ। તો આ રીતે પણ તમને 4 ગુણ 8 ગુણમાં મિત્રો પૂછી શકે છે। ક્વેશ્ચન નંબર 4ની વાત કરીએ, કૌંસમાં પેલા શબ્દનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરવાનો છે। અહીંયા મિત્રો તમને સંવાદ માટેના જે શબ્દો છે, વર્ડ છે એ આપેલા હશે અને એનો યોગ્ય ઉપયોગ કરીને આપણે મિત્રો છે પૂર્ણ કરવાનું છે। પહેલું છે સાધુ અને બીજું છે વિલેજર ટુ। તો અહીંયા તમે જોઈ શકો છો કે સાધુ કહે છે ટુ ધ વિલેજર,
માય ડિયર ચાઇલ્ડ આઈ એમ પ્લેસ્ડ, તો અહીંયા થશે વિથ યોર ગિફ્ટ નાવ ડોન્ટ વરી આઈ વિલ definitely make you rich, we need to perform a puja at your house. બરાબર. તેવી રીતે વિલેજર 2 છે તેની અંદર પણ મિત્રો થશે કે થેન્ક યુ, ડોન્ટ વરી આઈ એમ સો લકી, પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. બરાબર. તો આવી રીતે તમારે સંવાદ પૂર્ણ કરવાનો છે. ક્વેશ્ચન નંબર 5 છે એની અંદર મિત્રો વાત કરીએ તો ખાલિયાની અંદર એન્ડ અને બટનો ઉપયોગ કરી અને ખાલિયા પૂર્ણ કરવાની છે. અહીંયા પહેલું જે વાક્ય છે તો એની અંદર તમે જોઈ શકો છો સર્વનામ બટ વાપર્યું છે. બીજામાં અમર એન્ડ ચેતન, તો કોઈ પણ બે વ્યક્તિનો વચ્ચેની વાત હોય તો એન્ડ આવશે. ત્રીજું છે એની અંદર પણ મિત્રો એન્ડ છે. ચોથું છે તો સર્વનામ બટ આવશે અને પાંચમું છે તેની અંદર એન્ડ આવે છે. ક્રીમ એન્ડ પીઝા શું ખાશો એમ. એના પછી મિત્રો ક્વેશ્ચન 6ની વાત કરીએ તો ખૂટતા અક્ષરો મૂકી અર્થપૂર્ણ સ્પેલિંગ બનાવવાના છે. બરાબર. અહીંયા તમારે જે મિત્રો બરાબર એના માટેના યોગ્ય બનાવીશું. ઓશિયન છે, બરાબર, માઉન્ટેન છે, મ્યુઝિયમ, બરાબર, અહીંયા છે મ્યુઝિકિયન છે, બરાબર. પછી મિત્રો એ કોર્પોરેટર બનશે, ઓલિયન્સ બનશે, એરેસ્ટ, ટેઈર, બરાબર. તો અહીંયા મિત્રો જે અલગ અલગ સ્પેલિંગો ખૂટા છે એવન છે, તો સ્પેલિંગ ખૂટતા તમારે ખાસ તૈયાર કરી લેવાના રહેશે. આ પણ તમને 10 ગુણમાં પૂછી શકશે. ક્વેશ્ચન નંબર 7ની વાત કરીએ તો મિત્રો અહીંયા તમને નીચે આપેલી ખાલિયા છે એમાં બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો છે. બરાબર. તો અહીંયા પણ તમને મિત્રો ખાસ તમારે આ 5 વાક્યોની અંદર શું આવશે, બિફોર કે ધેરફોર, તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં મિત્રો તમારે જણાવવાનો છે. ક્વેશ્ચન નંબર 8 છે તેની અંદર જોઈએ તો નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના છે. મિત્રો અહીંયા જે તમને 5 શબ્દો આપેલા છે તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો જુઓ તમે પહેલું બી વાળું વાક્ય આવશે એટલે બરાબર, પછી સી વાળું વાક્ય આવશે, પછી એના પછી સીઓ, અહીંયા એલ છે અને અહીંયા એન છે તો પહેલો એન આવે તો એન વાળું પહેલું વાક્ય આવશે. બરાબર. પછી ચોથું વાક્ય જી વાળું અને પાંચમું વાક્ય એચ વાળું. તો આવી રીતે શબ્દકોશને ક્રમમાં ગોઠવવાના રહેશે. ક્વેશ્ચન નંબર 9 છે એમાં નીચે આપેલા શબ્દસમૂહ પરથી કોઈ એક વિષય પર મિત્રો 8 થી 10 વાક્યો બનાવવાના છે. ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ, બરાબર, અને વિઝિટ ટુ સાયન્સ ફેર. તો એમાંથી તમારે અહીંયા મુદ્દા આપેલા છે, મુદ્દામાંથી કોઈ પણ એક વિષય નિબંધ છે એ લખવાનો રહેશે. ક્વેશ્ચન 10ની વાત કરીએ તો મિત્રો અહીંયા તમને નીચેનું જે ચિત્ર છે એના પરથી 5 થી 7 વાક્ય લખવાના છે. તમને આવી રીતે ચિત્ર આપેલું છે અને તમારે 5 થી 7 વાક્ય આ ચિત્રને આધારે ઇંગ્લિશમાં લખવાના રહેશે. તો તમને અહીંયા 8 ગુણ છે એ મળવાપાત્ર થાય છે. તો આવી રીતે તમારે મિત્રો પેપર લખવાનું છે. ચિત્ર બરાબર. એના પછી મિત્રો જોઈએ ચિત્ર ઉપરથી પછી ક્વેશ્ચન નંબર 11 છે. કૌંસમાં પહેલાં શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય પૂર્ણ કરવાનું આવશે. બરાબર. અહીંયા કૌંસમાં તમને શબ્દ આપેલા છે બ્લુ, સી, બરાબર, ડોન્ટ યુ, સ્કાય, લાઇક. તો યોગ્ય આપણે ઉપયોગ કરીએ તો પહેલું છે બ્લુ, the sky is blue, their water in the sea is too, I like blue, don't you. તો આવી રીતે તમારે પણ મિત્રો કાવ્ય પૂર્ણ કરવાના આવશે 5 ગુણની અંદર. તો તમારો પેપર મિત્રો આવી રીતે પૂછી શકે છે. અમે આશા પણ રાખીએ છીએ કે તમને આપણો આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી નીવડશે. મિત્રો ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરવાનું પણ ન ભૂલતા, અને ચેનલમાં નવા આવેલા હોય તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી તમારા મિત્રોને પણ ખૂબ જ ઉપયોગી થઈ શકે અને તમને પણ મિત્રો ખૂબ જ આપણો આ જે ચેનલ છે એ ઉપયોગી થઈ શકે. ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.